સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસ અને ટ્રેનોના સ્ટોપેજ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે સાંસદ મુકેશ દલાલને પત્ર લખ્યો છે। પત્રમાં સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને તાકીદે કાર્યવાહી કરવાની પણ માંગ સાથે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે સાંસદ મુકેશ દલાલને લખેલા પત્રમાં ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસ અને વિવિધ ટ્રેનોના સ્ટોપેજની માંગણી ઉઠાવી છે। પત્રમાં જણાવાયું છે કે ઉત્તરાયણ, સુરત અને ઉધના સ્ટેશનના મુસાફરોને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં રેલવે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। કલ્પેશ બારોટે જણાવ્યું કે ઉત્તરાયણ સ્ટેશનના 20 કિલોમીટર વિસ્તારમાં અંદાજે 10 થી 15 લાખ લોકો વસે છે, જેને ટ્રેન સ્ટોપેજની સુવિધા મળવાથી સીધો લાભ મળી શકે છે। તેમણે પત્રમાં કેટલાક મહત્વપૂર્ણ મેલ્સ, એક્સપ્રેસ અને મેમુ ટ્રેનોના ઉત્તરાયણ ખાતે સ્ટોપેજ આપવા માટે માંગણી કરી છે। સાથે જ સાંસદને તાકીદે રેલવે મંત્રાલય સાથે સંકલન કરીને કાર્યવાહી કરવા પણ અનુરોધ કર્યો છે। પત્રમાં ચેતવણી આપવામાં આવી કે જો 15 દિવસમાં કોઈ હકારાત્મક જવાબ નહીં મળે તો સ્થાનિક લોકો સાથે મળીને ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર રેલ રોકો આંદોલન કરવામાં આવશે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડઆરયુસી વેસ્ટર્ન રેલવે। છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ વિસ્તારના લોકોની માંગ હતી કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનું સ્ટોપેજ આપવામાં આવે, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી મુકેશભાઈને સાંસદ બન્યા આજ દિન સુધી મુકેશભાઈ દલાલ દ્વારા સંસદમાં ઉત્તરાયણ સ્ટેશન બાબતની કોઈ રજૂઆત કરવામાં આવી નથી। જ્યારે ત્યારે માત્ર કિમ સ્ટેશનને સ્ટોપેજ આપો, કિમ સ્ટેશન પર સુવિધા આપો। ભાઈ, સુરત લોકસભા વિસ્તારમાં ઉત્તરાયણ સ્ટેશન પણ આવે છે અને સુરત સ્ટેશન હોય કે ઉધના સ્ટેશન હોય, એનાથી વધારે વિશાળ જગ્યા ઉત્તરાયણ સ્ટેશન પર છે। તો ઉત્તરાયણ સ્ટેશન પર જો ગાડીના સ્ટોપેજ આપવામાં આવે તો ઉત્તર ભારતીય લોકોને પણ એનો બેનિફિટ મળે, સૌરાષ્ટ્ર જતા લોકોને પણ એનો બેનિફિટ મળે અને ઉત્તર ગુજરાત જતા લોકોને પણ એનો બેનિફિટ મળે અને એનાથી વધારે બેનિફિટ રેલ મંત્રાલયને થશે કે ત્યાંથી જો સ્ટોપેજ આપવામાં આવે, ત્યાંથી જો ટ્રેન ઉપાડવામાં આવે તો એ આવકનો ફાયદો રેલવે પ્રશાસનને પણ થવાનો છે। જે રીતે CR પાટીલ પોતાની લોકસભા વિસ્તારમાં આવતા ઉધના સ્ટેશનની રજૂઆત કરીને તેનો વિકાસ કરી શકતા હોય, ત્યાં સ્ટેન્ડને સ્ટોપેજ આપી શકતા હોય, તો મુકેશભાઈ દલાલ ઉત્તરાયણ પ્રત્યે વર્તન કેમ રાખે છે, સૌથી મોટો પ્રશ્ન છે। અને આ વાત માત્ર ઉત્તરાયણ સ્ટેશનની નથી। ઉત્તરાયણ સ્ટેશન અડીને વેલંજા, મોટા વરાછા, કોસાર, છાપરાપાટા, વરિયાવ, ટાળવાડી જેવા ઘણા ગામો આવેલા છે અને જેની અંદાજિત વસ્તી 12 થી 15 લાખ જેટલી વસ્તી થાય છે। તો જો ઉત્તરાયણ સ્ટેશનમાં ગાડીના સ્ટોપેજ આપવામાં આવે તો સુરત સ્ટેશનનું ભારણ પણ ઘટી શકે છે અને રેલવેને આવક થાય। પરંતુ આજ દિન સુધી મુકેશભાઈ દલાલ દ્વારા ઉત્તરાયણ સ્ટેશન બાબતે એક પણ રજૂઆત સંસદમાં કે રેલવે મંત્રાલયને કરવામાં આવી નથી, એટલે એ બહુ દુઃખની બાબત છે। અને બીજું કે મુંબઈ સેન્ટ્રલ છે, મુંબઈને જોડે બાંદ્રા સ્ટેશન છે, અંધેરી છે, બોરીવલી છે, એમ 3 ભાગ કરીને ત્યાંથી ટ્રેનો ઉપાડવામાં આવે છે, જેથી મુંબઈ સેન્ટ્રલનું ભારણ ઘટે છે। એ જ રીતે જો સુરતને અડીને ઉધના અને સુરત સ્ટેશન પર ઉત્તરાયણ સ્ટેશન પર બીજું સ્ટોપેજ આપવામાં આવે તો એવું માનું છું કે સુરત સ્ટેશનનું ભારણ ઘટે, ટ્રાફિકની સમસ્યા ઘટે અને મુસાફરોને ટ્રેનનો સંપૂર્ણપણે લાભ મળી શકે। એ રજૂઆત કરવામાં મુકેશભાઈ દલાલ સંપૂર્ણ નિષ્ફળ નીવડે ત્યારે મારા દ્વારા ગઈકાલે મુકેશભાઈ દલાલને એક પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે ઉત્તરાયણની જનતા પણ આપની લોકસભા વિસ્તારમાં આવે છે તો ઉત્તરાયણ પ્રત્યે પણ થોડું ધ્યાન આપીને ત્યાં ગાડીના સ્ટોપેજ મળે એવી રજૂઆત સંસદમાં કરો। અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।